વડોદરા વિશ્વામિત્રી નદીના પટ પર અગોરા સિટી સેન્ટર મોલ અમદાવાદની માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટા કંપની બાલાજી કન્સ્ટ્રક્શને બનાવ્યો છે। બાલાજી કન્સ્ટ્રક્શન ગ્રુપની નાણાકીય કટોકટી વધતા અગોરા સિટી સેન્ટર મોલ ઈ-ઓક્શન માટે મૂકવામાં આવ્યો છે। અગોરા સિટી સેન્ટર મોલને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા ધિરાણ કરવામાં આવ્યું હતું, ત્યારે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના 711.20 કરોડ લેણું બાકી છે। નાણાં ચૂકવવામાં અસમર્થ જાણતા નાણાંની વસૂલાત માટે હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ગુજરાતનો બહુચર્ચિત વિવાદિત અગોરા સિટી સેન્ટર મોલની થશે હરાજી। અગોરા સિટી સેન્ટર મોલને એલઆઈસી હાઉસિંગે ફાઇનાન્સ કર્યું હતું અને હવે અગોરા સિટી સેન્ટર મોલનું 711.20 કરોડ રૂપિયા જેટલું એલઆઈસી માથે દેવું થઈ ગયું છે ને એલઆઈસીએ હવે આની હરાજી કરવા માટે ઈ ઓક્શન રાખ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છે ગુજરાતનો સૌથી મોટો અગોરા સિટી સેન્ટર મોલ છે। આ અમદાવાદના માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટા કંપની શ્રી બાલાજી ગ્રુપ દ્વારા બાંધવામાં આવ્યું હતું। અનેક વિવાદો ઊભા થયા। નદીના પટ પર ગેરકાયદેસર દબાણ તેમજ એફએસઆઈ આપવી હોવા કરતાં વધારે માળનું બાંધકામ, એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી નહીં, એવા અનેક વિવાદ, અનેક આક્ષેપોમાં ઘેરાઈ રહ્યું અને અગોરા સેન્ટર મોલે જે વિશ્વામિત્રીના પટ પર ક્લબ હાઉસ બનાવ્યું હતું એ પણ તોડી નાખવામાં આવ્યું। ત્યારે હવે આ વિવાદિત મોલની હરાજી થશે અને તે એલઆઈસી પોતાના પૈસા વસૂલ કરશે। ત્યારે બાલાજી ગ્રુપના સંચાલકો કહી રહ્યા છે કે અમારી સાથે એલઆઈસીએ સંપર્ક નથી કર્યો અને મીડિયા સાથે વાત કરવા તૈયાર નથી। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે અનેક કોન્ટ્રાક્ટરોના પૈસા બાકી, જેમને ફ્લેટ બુક કરાવ્યા, જેમને ઓફિસ બુક કરાવી, જેમના દસ્તાવેજ નથી થયા, એમનું શું થશે? ગેરકાયદેસર બાંધકામ, ગેરકાયદેસર દબાણ અને અનેકના રૂપિયા પાણીમાં। એટલે બાલાજી ગ્રુપ તો દેવારું ફૂંકશે પરંતુ અનેકને દેવાદાર બનાવશે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।